खूब स्वागत है मारी आ चैनल स्टडी विथ नेन्सी में। जो हजी सुधी तमे मारी आ चैनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज आपणे प्रकार नंबर 2 बहुपदीओ स्वाध्याय 2.4 नो प्रश्न नंबर 9 और प्रश्न नंबर 10 जोईशुं। तो जो सौनी पहला प्रश्न नंबर 9 जोईए। तो प्रश्न नंबर 9 में शुं आपेलुं छे चकासो के अहीं आपणे जे रकम आपेली छे पहली रकम जोवो आपेली छे एमां आपणे चकासवानुं छे। જ્યારે આપણને ચકાસવાનું કીધેલું હોય ત્યારે આપણે શું કરવાનું, ડાબી સાઈડની કિંમત શોધવાની, જમણી સાઈડની કિંમત શોધવાની। જો બંનેની કિંમત સરખી હોય તો આપણે કહેવાનું કે આ શું છે, વાક્ય સત્ય છે। જો ના સરખી હોય તો વાક્ય અસત્ય છે। આ સમીકરણ બહુપદી જે હોય તે અસત્ય છે। તો હવે જો પહેલું છે એમાં x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y गुणिया एक्स नो वर्ग ओछा एक्स वाय वत्ता वाय नो वर्ग। तो जो पहला आपणे डाबी बाजू चकासशुं पछी जमणी बाजू। तो पहला लखीए आपणे डाबा। तो डाबा बराबर शुं थशे, डाबा एटले डाबी बाजू। तो डाबी बाजू अहीं आपणे शुं आपेली छे, एक्स नो घन वत्ता वाय नो घन। तो अहीं आपणे लखशुं एक्स नो घन वाय नो घन। तो तमे जोशो के आमां हवे आपणे कंई करवानुं नथी, आ सीधो आपणे जवाब ज आपेलो छे। अहींया हवे आनु वधारे सादुरूप नहीं दई शकाय। हवे आपणे केनुं खाली आ जमणी बाजुनुं सादुरूप देवानुं छे। आमां डाबी बाजुमां तो आपणे जवाब पहेलेथी ज दीधेलो छे એટલે હવે આપણે જમણી બાજુ શોધીએ। તો જમણી બાજુ જબા બરાબર શું થશે, આપણને જમણી બાજુ શું આપેલી છે, x વત્તા y કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ કૌંસ પૂરો। तो हवे आपणे आ शुं करवानुं छे, आ पहली बहुपदी छे एने आपणे बीजी बहुपदी साथे शुं करशुं, गुणाकार करशुं। तो जोवो x वत्ता y x नो वर्ग ओछा xy वत्ता y नो वर्ग। तो हवे आपणे एमां शुं करशुं के जे x छे एने आपणे आखा साथे गुणाकार करशुं आखी बहुपदी साथे, अने पछी y ने आपणे आखी बहुपदी साथे गुणाकार करशुं। पहला x ने आना साथे गुणाकार करवानो, पछी y ने आना साथे गुणाकार करशुं। तो पहला x साथे गुणाकार करीए, x गुणिया x नो वर्ग ओछा xy वत्ता y नो वर्ग। हवे आपणे y ने करशुं तो वत्ता, ए वत्तानी निशानी छे એટલે वत्ता y कौंसमां x नो वर्ग ओछा xy वत्ता y नो वर्ग कौंस पूरो। तो जोवो हवे आपणे आने आखा साथे गुणाकार करीए तो x गुणिया x नो वर्ग केटलो थशे, तो x गुणिया x नो वर्ग छे, आनी उपर एक कोई घात नथी એટલે આપણે 1 समजवानुं। 1 ने 2 કેટલા થશે, 3 એટલે x ની 3 घात। हवे अहींया जोशो x गुणिया xy। तो हवे आपणे शुं करशुं, अहींया 1x छे ने अहींया 1 छे, 1 ने કેટલા થઈ જાય, x નો વર્ગ અને y નો y જ રહેશે। હવે તમે જોશો કે અહીંયા માઈનસ નિશાની છે અને અહીંયા પ્લસ ની છે, તો પ્લસ માઈનસ શું થાય, માઈનસ, એટલે અહીંયા આગળ માઈનસ ની નિશાની આવશે। x નો ઘન ઓછા x નો વર્ગ y। હવે આપણે આને આની સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા y નો વર્ગ તો વત્તા x y નો વર્ગ શું આવશે, તેનું તે જ આવશે, કેમ કે અહીંયા x એક વાર છે અને y બે વાર છે। હવે વત્તા હવે આપણે આ y ને આના બધા સાથે ગુણાકાર કરીએ તો y ગુણ્યા x નો વર્ગ કેટલો થશે, y x નો વર્ગ, y x નો વર્ગ। હવે આપણે શું કરશું, ઓછા, ઓછાની નિશાની છે, અહીંયા વત્તા અને અહીંયા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે, એટલે ઓછા અહીંયા જો y છે અને અહીંયા શું છે, xy છે, એટલે આપણે શું કરશું, आ y છે એ બે વાર છે એટલે શું થઈ જશે, y નો વર્ગ, x તો એક જ વાર લેશે, xy નો વર્ગ। હવે પાછી વત્તાની નિશાની, અહીંયા વત્તા વત્તા શું થશે, વત્તા એટલે પાછી વત્તાની નિશાની। હવે અહીંયા શું થશે, y એક વાર છે ને અહીંયા y બે વાર છે એટલે 1 ને 2 કેટલા થશે, 3 એટલે y ની 3 ઘાત। હવે જોવો આપણે આગળ જોઈએ બરાબર। હવે તમે જોશો કે x નો વર્ગ y છે તો એના જેવું જ અહીંયા આપણને બીજું આપેલું છે કે y x નો વર્ગ, અહીંયા x નો વર્ગ y છે, અહીંયા y x નો વર્ગ છે, એટલે અહીંયા x નો વર્ગ આપણે આને y x નો વર્ગ છે અને આપણે આમ પણ લખી શકીએ x નો વર્ગ y, કેમ કે આને આપણે આગળ પાછળ લખી શકીએ। આ ગુણાકારમાં છે એટલે 2 ગુણ્યા 3 કરીએ કે 3 ગુણ્યા 2 કરીએ શું થાય, સરખું જ થાય। એમ આપણે પણ x ને આગળ રાખીએ કે પાછળ રાખીએ સરખું જ થાય। તે જોવો અહીંયા x નો વર્ગ y છે અને અહીંયા પણ x નો વર્ગ y છે અને અહીંયા માઈનસ નિશાની છે, અહીંયા પ્લસની નિશાની છે, એટલે શું થશે, x નો વર્ગ y માંથી x નો વર્ગ y જાય વત્તા ઓછા ઓછા થાય એટલે બાદબાકી કરીએ, જવાબ શું આવે, 0 આવે। એટલે આ બે આપણા શું થઈ જશે, કટ થઈ જશે।
અહીંયા વત્તાની નિશાની છે ને અહીંયા ઓછાની નિશાની છે। જો બે પદ સરખા હોય, એકની આગળ વત્તાની નિશાની હોય અને બીજા આગળ ઓછાની નિશાની હોય, બે કેવા કહેવાય? અલગ અલગ વિરોધી પદ કહેવાય। તો એ શું થઈ જાય? કટ થઈ જાય। એવી જ રીતે અહીંયા બીજું એવું પદ છે, શું છે? xy નો વર્ગ ઓછા xy નો વર્ગ। તો બંને પદ સરખા છે પણ એકની આગળ વત્તાની ને એકની આગળ ઓછાની, એટલે શું થશે? આ પણ કટ થઈ જશે। તો વધ્યું શું? x નો ઘન વત્તા y નો ઘન। તો આપણે શું આવશે? જમણી બાજુ બરાબર x નો ઘન વત્તા y નો ઘન। હવે આપણે બરાબર લખશું, માટે શું થશે? માટે જબા બરાબર ડાબા થશે। કે આ જમણી બાજુ છે ત્યાં કેટલું આપણને મળ્યું? x વત્તા y નો ઘન મળ્યો। તો ડાબી બાજુમાં પણ તમે જોશો કે x વત્તા y નો ઘન। તો બંને બાજુ આપણને કેવું મળી ગયું? સરખું મળી ગયું। એટલે આપણે લખશું, માટે આપણું છે દાખલો હતો એ કે જમણી માટે શું થશે? કે x વત્તા y નો ઘન બરાબર x વત્તા y પછી x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ। એ શું છે? આ સત્ય છે। તો જુઓ, આવી રીતે આપણે ચકાસવાનું છે। એવી જ રીતે આપણે બીજો દાખલો ચકાસશું। તો જુઓ, બીજો દાખલો શું આપેલો છે? x નો ઘન ઓછા y નો ઘન બરાબર x ઓછા y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ। હવે આપણે શું કરશું? આમાં પણ પહેલા ડાબા બાજુ લખીએ, ડાબી બાજુ। તો ડાબી બાજુ શું થશે આપણી? x નો ઘન ઓછા y નો ઘન। તો જુઓ, ડાબી બાજુ x નો ઘન ઓછા y નો ઘન થઈ। હવે એવી જ રીતે જબા લખીએ। જબા શું છે? x નો વર્ગ, સોરી શું છે અહીંયા? x ઓછા y અને x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ। તો હવે આપણે આમાં શું કરશું? આગળના દાખલામાં કર્યું તો એવી જ રીતે પહેલા x ને આના સાથે ગુણશું અને પછી y ને આ કાઉ સાથે ગુણશું। તો હવે બરાબર x ગુણ્યા x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ। હવે અહીં આપણે શું લગાડશું? અહીં માઇનસ y છે એટલે આપણે માઇનસ y ને આ કાઉ સાથે ગુણશું, એટલે માઇનસ y ગુણ્યા x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ કાઉન્સ પૂરો। હવે બરાબર શું થશે? x ગુણ્યા x નો વર્ગ x ની 3 ઘાત। હવે વત્તા x ગુણ્યા x વત્તા y, તો x બે વાર થશે એટલે x નો વર્ગ y પછી વત્તા x વત્તા y નો વર્ગ। તો શું થશે? x હવે y નો વર્ગ છે એટલે y નો વર્ગ x ગુણ્યા y નો વર્ગ y નો વર્ગ। હવે ઓછા, હવે આપણે શું કરશું? અહીં ઓછાની નિશાની છે એટલે અહીં ઓછા જ આવશે। વત્તા ઓછા શું થઈ જશે? ઓછા। અહીંયા x ના વર્ગની આગળ કોઈ પણ નિશાની નથી એટલે આપણે વત્તાની નિશાની સમજવાની, y ની આગળ માઇનસ નિશાની છે એટલે વત્તા ઓછા ઓછા થાય। હવે y ગુણ્યા x નો વર્ગ, તો y ગુણ્યા x નો વર્ગ કેટલો થશે? પહેલા આપણે x લખીએ જેથી આપણને અહીંયા સરળ પડે। જ્યારે આપણે ઉપર કેમ કટ કર્યા તેવા કટ કરશું તો આપણને ઈઝી પડશે। એટલે x નો વર્ગ y ગુણ્યા x નો વર્ગ શું થશે? x નો વર્ગ y, તમે y આગળ લખો તો પણ ચાલશે। હવે જોવો, વત્તા ઓછા ઓછા એટલે શું આવશે? xy નો વર્ગ, y બે વાર છે એટલે વર્ગના આગળ માઇનસ નિશાની આવશે। પાછું વત્તા ઓછા ઓછા એટલે માઇનસ નિશાની, y ગુણ્યા y નો વર્ગ એટલે શું થઈ જશે? y ની 3 ઘાત। હવે આપણે આગળના દાખલામાં જેવી રીતે કટ કર્યા તેવી રીતે આમાં પણ થઈ જશે। અહીંયા જો એકવાર પ્લસની નિશાની છે, એકવાર માઇનસની એટલે કટ થઈ જશે। અહીંયા પણ જો x નો y નો વર્ગ છે, xy નો વર્ગ છે, તો અહીંયા એકવાર છે ને અહીંયા પણ એકવાર છે એટલે એ બે શું થઈ જશે? કટ થઈ જશે। બરાબર x નો ઘન ઓછા y નો ઘન। તો આ જોવો, આપણી ડાબા બરાબર જબા આવી ગયું, માટે આપણે લખશું કે ડાબા બરાબર જબા। માટે જે આપણું સૂત્ર હતું શું હતું? x ઓછા y, સોરી શું હતું? x નો પહેલા આપણે આ લખશું, x નો ઘન ઓછા y નો ઘન બરાબર x ઓછા y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ। એ શું છે? આ સત્ય છે। તો જુઓ, આપણા પહેલા અને બીજા દાખલાનો જવાબ આવી ગયો। આપણા 9મો દાખલો જોયો। હવે આપણે દાખલા નંબર 10 જોઈએ। હવે જુઓ, દાખલા નંબર 10 આપેલો છે, નીચેના પૈકી દરેકના અવયવ પાડો। પ્રશ્ન નંબર 9 જુઓ, આપણે શું કરવાનું છે? આ જે નીચેના અવયવ છે આપણને આપેલું છે વિસ્તરણ, એને આપણે શું કરવાનું છે? અવયવ પાડવાના છે।
તો જુઓ આપણે શું કીધું છે, પ્રશ્ન 9 જુઓ, પ્રશ્ન 9 માં આપણે છે ચકાઈશું તું, એનો જ આપણે આમાં ઉપયોગ કરવાનો છે। તો જુઓ આપણે પેલા દાખલામાં ચકાઈશું તું x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ। તો આ છે એનું આ નિત્યસમને આપણે આમાં મૂકીને કિંમત આપણે આના અવયવ શોધવાના છે। તો પહેલા આપણે શું કરશું કે અહીં લખીએ કે અહીં છે આપણું x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ પરથી શું થશે, આપણે x બરાબર કેટલા લઈએ તો અહીંયા જો x નો ઘન વત્તા y નો ઘન, તો આને આપણે x ના ઘન અને y ના ઘન સ્વરૂપે લખવું હોય તો પહેલા આપણે આ x શોધી લઈએ। તો x શું થશે, આનું આપણે શું કાઢવાનું, ઘનમૂળ કાઢવાનું। તો 27 કોનો ઘન થશે, 3 નો થાય, 3 તેરી 9 અને 9 તેરી 27, એટલે x બરાબર શું થશે 3y। આ y નો ઘન છે એટલે આપણે ઘનમૂળ કાઢીએ એટલે y થઈ જશે ખાલી, એટલે 3y ગુણ્યા 3y ગુણ્યા 3y, આમ આપણે 3 વાર કરીએ તો આપણને શું આવે જવાબ, એ 27y નો ઘન। તો આપણે x ની કિંમત શોધી, આ શું છે x ની 3 ઘાત છે। હવે એવી જ રીતે y ની કિંમત શું થશે 125, તો 125 કોનો ઘન થાય 5 નો, 5 5 25 અને 25 5 125। હવે z ના ઘનનું શું થશે, z થશે। હવે આપણે એને આ જે અવયવો છે એની જગ્યાએ મૂકી દઈએ। તો x વત્તા y, તો x કેટલા હતા 3y, હવે વત્તા y, તો y કેટલા હતા 5z, એટલે વત્તા 5z કૌંસ પૂરો। હવે બીજા કૌંસમાં શું આવશે x નો વર્ગ, તો x નો વર્ગ શું થશે 3y નો વર્ગ, હવે ઓછા x ગુણ્યા y એટલે 3y ગુણ્યા 5z કૌંસ પૂરો। હવે વત્તા y નો વર્ગ, તો y એટલે y કેટલા છે 5z હતા એટલે 5z નો વર્ગ, અહીંયા કૌંસ પૂરું। હવે બરાબર 3y વત્તા 5z, તો એના તો 3y વત્તા 5z જ રહેશે, આપણે આનું આગળ સાદું રૂપ ના આપી શકીએ। હવે કૌંસમાં 3y નો વર્ગ કેટલો થશે, તો 3 નો વર્ગ કેટલો થાય 3 તેરી 9 અને y નો વર્ગ એટલે y નો વર્ગ। હવે ઓછા આનો ગુણાકાર કરીએ, 3 5 15 ગુણાકાર થાય, અહીંયા આગળ સરવાળો હતો એટલે નહોતું થયું, ગુણાકાર તો થશે 3 5 15 અને yz એટલે 15yz। હવે વત્તા નિશાની છે એટલે વત્તાની નિશાની, હવે 5 નો વર્ગ, 5 નો વર્ગ કેટલો થાય 5 5 25 અને આ z નો વર્ગ એટલે 25z નો વર્ગ કૌંસ પૂરો। તો જુઓ હવે આપણે અહીંયા આ દાખલાનો જવાબ આવી ગયો। જો આપણને અવયવ મળ્યા, શું મળ્યા 3y વત્તા 5z કૌંસમાં 9y નો વર્ગ ઓછા 15yz વત્તા 25z નો વર્ગ કૌંસ પૂરો। તો આપણને આ પહેલા દાખલાના અવયવ મળ્યા। એવી જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ। તો બીજો દાખલો શું આપેલો છે 64m નો ઘન ઓછા 343m નો ઘન। તો હવે આમાં આપણે કયો નિત્યસમ વાપરશું, તો આમાં આપણે જે પહેલા દાખલામાં બીજા દાખલામાં જોયું હતું 9મા પ્રશ્નમાં એ વાળું આપણે બીજા દાખલામાં જે ચકાઈશું હતું એ બહુપદી આપણે અહીંયા લખશું કે અહીં x નો ઘન ઓછા y નો ઘન બરાબર x ઓછા y, x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ પરથી x બરાબર કેટલા થશે 64m નો ઘન। તો 64 નું વર્ગમૂળ કાઢીએ તો 4 ઘનમૂળ કાઢીએ તો 64 ક્યારે થાય 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ ચોકે ચોકે 16 64 m નો ઘનનું m થશે। હવે y બરાબર 343 કોના થાય 7 ના થશે, 7 49 ગુણ્યા 7 કેટલા થશે 343 અને આ n એટલે 7n। હવે આપણને x બરાબર 4m મળ્યા અને y બરાબર 7n। હવે આપણે આ જે અવયવો હતા એના સ્થાન ઉપર મૂકીએ કે x ઓછા y એટલે 4m ઓછા 7n, x ની જગ્યાએ 4m મૂકવાના, y ની જગ્યાએ 7n મૂકવાના। હવે કૌંસ બીજો, હવે x નો વર્ગ એટલે 4m નો વર્ગ વત્તા xy એટલે m 4m ગુણ્યા 7n, હવે વત્તા y નો વર્ગ, y કેટલા છે 7n એટલે 7n નો વર્ગ કૌંસ પૂરો। હવે બરાબર શું થશે 4m ઓછા 7n ના 7n જ રહેશે, આનું આગળ આપણે સાદું રૂપ ના આપી શકીએ। હવે કૌંસમાં 4m નો વર્ગ કેટલા થશે ચોકે ચોકે 16, 4 નો વર્ગ 16 થશે અને m નો વર્ગ થશે।
હવે વત્તા આનો ગુણાકાર કરીએ 7 ચોક 28 અને પાછળ mn 28 mn. હવે વત્તા 7 નો વર્ગ કેટલો થશે 7 49 n નો વર્ગ. તો જોવો આપણા અવયવો મળી ગયા. શું મળ્યા અવયવ 4m - 7n કૌંસમાં 16m નો વર્ગ વત્તા 28 mn વત્તા 49 n નો વર્ગ. તો આ જોવો આપણને બીજા દાખલાના અવયવ મળી ગયા અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 9 અને 10 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.